કચ્છમાં પડેલા ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક જગ્યાએ રસ્તાઓ તૂટ્યા છે તો ક્યાંક ખેતરો બેટમાં ફેરવાયા છે। ભુજ તાલુકાના કોડકી નજીક પણ તળાવ તૂટી જવાના કારણે આસપાસના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા। રોડના બે ભાગ થઈ ગયા અને આસપાસના જે ખેતર છે તેમાં વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખેડૂતોને પણ મોટું આર્થિક નુકસાન થયું છે। ભુજના તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે આ તળાવ તૂટ્યું હતું, જેના કારણે રોડ તો ધોવાઈ જ ગયો, પરંતુ બાગાયતી પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે। તે તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। જે પાણીનો પ્રચંડ પ્રવાહ એટલો હતો કે ઊભા પાકને પણ સોથ વળી ગયો। મેઘરાજાએ ભરે વિરામ લીધો, પરંતુ લોકોની હાલાકી હજુ પણ યથાવત છે, ઓછી નથી થઈ। અલગ અલગ પ્રકારે વરસાદી પાણીના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ તળાવ તૂટવાથી નુકસાનીના ભારે દ્રશ્યો છે અને સ્થાનિક ખેડૂતોએ સરકાર હવે સત્વરે સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવે તેવી માંગ કરી છે। તળાવનો ઓગણ ન હોવાના કારણે આ તળાવ ઓવરફ્લો થઈ અને તૂટ્યું અને તૂટવાના કારણે આવી તોતિંગ આરસીસી પણ તૂટી અને આ પ્રચંડ પ્રવાહની અંદર નીચે જે કોડકી, માનુકવા અને ફોટડીની જે વાડીઓ આવેલી છે એ વાડીઓની અંદર મોટા મોટા આંબા, ખારેક, ડ્રેગન ફ્રૂટ, નારિયેલ, ચીકુ, આ દિવાલો, એમના બાંધા, એમનું જમીનોનું ધોવાણ, ટપક પદ્ધતિ જે એમણે ડ્રીપ ઇરિગેશનથી ખેતી કરેલી છે એ ખેતીઓ તૂટી, બધી ડ્રીપ તણાઈ ગઈ અને મોટું નુકસાન થયેલું છે।